ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ. તારીખ થઈ છે આજે મિત્રો 12/5/2026. મિત્રો ઘણા બધા મિત્રોના ફોન આવી રહ્યા છે કે ભાઈ આ વેરાયટી હાજરમાં છે, મગફળી છે, કપાસ છે, આ બધા ઇન્ક્વાયરી કરી રહ્યા છે, નવીન વેરાયટીની તપાસ કરી રહ્યા છે, નવીન વેરાયટીની માંગ કરી રહ્યા છે. તો આપણે અગાઉ પણ એક વિડીયો બનાવેલો છે કે ભાઈ જે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધિત કરેલી 4 જાતો છે, GJ 35 છે, GG 37 છે અને GG 40 નંબર. આ ચારે જે વેરાયટીઓ જે છે એ આપણા ગુજરાતના હવામાનને અનુરૂપ છે અને એની ભલામણ પણ કરવામાં આવી છે કે ભાઈ ગુજરાતમાં વેરાયટી વાવેતર કરવા લાયક છે. તો ચોક્કસથી ઓછા ભાવે અને સારું ગેરંટેડ બિયારણ મળે આવી એક કાળજી લઈને બિયારણ લઈ લેજો. ઘણી બધી કંપનીના ભાવ રિઝનેબલ છે અને ઘણી બધી કંપનીના ભાવ બહુ હાઈ લેવલના પણ છે. આની અંદર પણ પાકા બિલથી મળતો હોય, ઓરિજિનલ મળતો હોય, ખાતરીબંધ, તો ચોક્કસથી લઈ અને વાવેતર કરી શકાય છે. વેરાયટી બધી જે છે એ ખૂબ જ સારી છે. એમાંની આપણે જે ભલામણ કરતા હતા તો આ જે છે GG 37 નંબર, આ GG 37 નંબર છે મિત્રો. આ એની ક્વોલિટી છે દાણાની, તમે જોઈ શકો છો. સુપર ક્વોલિટીમાં દાણા આવશે, આમાં કોઈ જાતનું કાંઈ જે છે મિક્સિંગ આવશે ની વેરાયટી સારી. ત્યાર પછીની આ જે છે GG 39 નંબર. તો આ GG 39 નંબર પણ જે છે 110 થી લઈને 15 દિવસે પાકતી જાત છે. ત્યાર પછીની જે આપણે ભલામણ કરીએ તો કે સોરઠ ગોલ્ડ GG 35 નંબર, આ વેરાયટી છે. આનું પણ રિઝલ્ટ ગયા વર્ષે ખૂબ સારું મળ્યું હતું. તો સોરઠ ગોલ્ડ GG 35 નંબર, આ વેરાયટી પણ ચોક્કસથી તમે મિત્રો વાવેતર કરી શકો છો. મિત્રો તો સમયસર, કેમ કે કંપની પાસે આ બધાના જે છે નવી વેરાયટીઓ એટલે સ્ટોક લિમિટેડ હોય, તો તમારા નજીકના સેન્ટરમાં મળી રહે અને સારું ઉત્પાદન આપતી વેરાયટી જે છે તો એ તમે સમયસર મેળવી લેશો તો તમને આવનારી સિઝનમાં જે છે એનો બેનિફિટ મળશે. અને ક્યાંક ને ક્યાંક આપણે નવી વેરાયટીનું વાવેતર કર્યું હશે તો ચોક્કસથી એમાં ઉત્પાદનમાં પણ ફાયદો થશે. શું કામ? એને કે ભાઈ આની અંદર રોગ પ્રતિકારક શક્તિ સારી હોય, જે છે એ સંશોધિત થઈ અને વેરાયટી જે બહાર પડતી હોય તો એની ઉત્પાદન કેપેસિટી સારી હોય, રોગ પ્રતિકારક શક્તિ એની અંદર સારી હોય, આપણા હવામાનમાં અનુરૂપ થાય એ રીતની વેરાયટી, એટલે એનાથી ઉત્પાદન આપણે ચોક્કસથી વધારે મળે છે. મિત્રો તો આ રીતની જે છે એ વેરાયટી આપણી પાસે અત્યારે હાજર સ્ટોકમાં છે. ભાવ પણ તમને આપી દીધા હતા કે GG 35 અને GG 37 ના 3300 રૂપિયા છે, GG 39 ના જે છે એ 3600 રૂપિયા ભાવ છે. બાકી રનિંગ વેરાયટીઓ જે છે એ હરિનોનું ઓતરા છે આપણી પાસે, તો એના 3300 રૂપિયા છે. ગિરનાર 4 છે તો એ પણ 3300 રૂપિયા છે. એવી રીતે અલગ અલગ વેરાયટીઓ 128 છે. લગભગ વેરાયટીઓ હવે કાલથી આપણી પાસે બધી હાજર સ્ટોકમાં મળી રહેવાની છે. તો અત્યારે જે માલ છે ત્યાં સુધીના ભાવ છે, પછી પ્લસ માઇનસ થાય તો એ કંપની ઉપર આધારિત હોય છે. પણ અત્યારે આપણી પાસે માલ છે ત્યાં સુધી આપણે આ ભાવથી વેચાણ કરીએ છીએ. ઘણા બધા દૂરથી મિત્રો આવે છે, એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને ઘણા બધા મિત્રો ફોનથી પૂછી રહ્યા છે તો એને પણ વિનંતી છે કે ભાઈ તમે રૂબરૂ આવી જશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ ખરેખર આ ભાઈ જે બતાવે છે કે ભાઈ વિડીયોના માધ્યમથી તમને જે માહિતી પૂરી પાડું છું હકીકત છે કે શું. એક વખત આ મોંઘી વસ્તુ લેવી છે, આખા વર્ષનો આધાર બાંધવો છે, તમારે આખા વર્ષનું નક્કી કરવાનું છે કે ભાઈ બિયારણની પસંદગી કરવી છે, તો 50 કિલોમીટર 100 કિલોમીટર ભલે દૂર થતું એકવાર રૂબરૂ વિઝિટ કરો અને તમે વેરાયટી જોશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ ખરેખર આ જે છે વેરાયટી વાવેતર કરવા લાયક છે કે શું. બાકી તમારા નજીકના સેન્ટરમાં પણ આ બધી વસ્તુ મળી રહેતી હોય તો ત્યાંથી મેળવી શકો છો. ન મળે તો આપણે કુરિયર દ્વારા, ટ્રાન્સપોર્ટ દ્વારા પણ મોકલી આપીએ છીએ. કોઈ પણ દવા હોય, ખાતર હોય કે જે છે એ બિયારણ હોય, બધું મોકલી આપીએ છીએ. અને જે આપણે સીડ ટ્રીટમેન્ટની અગાઉ પણ વાત કરી હતી તો સીડ ટ્રીટમેન્ટ કરવું એક ફરજિયાત છે. બીજ માવજત કર્યા વગર કોઈ પણ વેરાયટીનું વાવેતર ન કરશો એવી આપણે ખેડૂત મિત્રોને ભલામણ છે. તો બીજ માવજતની અંદર આપણે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનો છે કવર કોમ્બો 1 મણની અંદર 40 ml કોઈ પણ જે છે બિયારણમાં તમે આપી દેવાનું છે. 45 દિવસ સુધી તમારો ઉગસુકના રોગ છે, મુંડાનો જે કાંઈ જે છે પ્રશ્ન થતો હોય છે, કાળી ફૂગ લાગી જતી હોય, ઉગાઈને સુકાઈ જતું હોય ઉગાઈને તરત, તો એના માટે આનું ખૂબ સારું પરિણામ મિત્રો જોવા મળેલા છે. તો ચોક્કસથી તમે કવર કોમ્બો આપી શકો છો. અને વિશેષ કઈ માહિતીની જરૂર પડે 92 45 42 050 મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે ફોન કરીને અચૂક માહિતી મેળવી શકો છો મિત્રો. બસ આજે આટલું જ. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.